શૌર્યગાથા, એક નજર ગૌરવશાળી ઇતિહાસ પર. વિશ્વમાં અજોડ એવો આશરા ધર્મ કે જેના માટે શમા અને જાડેજા વંશ દ્વારા જે બલિદાનો આપવામાં આવ્યા છે તેનો ટૂંકો ઇતિહાસ આ મુજબ છે. વિક્રમ સંવત 1629માં અકબર બાદશાહ અને ગુજરાતના છેલ્લા સુલતાન મુઝફ્ફર શાહ ત્રીજા વચ્ચે જે લડાઈ થઈ તેમાં મુઝફ્ફર શાહની હાર થતાં તે રાજપીપળાના જંગલમાં જઈ સંતાઈ ગયો અને અકબરની સેના પાછળ પડી તો તે ભાગીને જૂનાગઢના નવાબને શરણે આવ્યો. જેની જાણ ગુજરાતના સુબાને થતાં તેણે સરદાર મિર્ઝા ખાનને મોટા લશ્કર સાથે જૂનાગઢ જીતી લેવા મોકલ્યો. જૂનાગઢ નવાબની અકબર સેના સામે એકલા હાથે લડવાની ક્ષમતા ન હોવાથી જામસતાજી જે નવાનગરના રાજવી હતા તેમને પત્ર લખ્યો કે મારી લાજ હવે આપના હાથમાં છે, તો આપ મને લશ્કરની મદદ કરો. પત્ર વાંચીને જામસતાજીએ 30,000ની વિશાળ સેના તૈયાર કરી, જેના મુખ્ય સેનાપતિ જેસા વજીર અને બીજા સેનાપતિ ભાણજી દલ તથા ભારાજી વગેરે હતા. તેઓની આગેવાની હેઠળ સૈન્યએ જૂનાગઢ તરફ કૂચ કરી અને આશરે 4 કોસ છેટે આવેલ મજેવડી ગામમાં મુકામ કર્યો. વિશાળ સેના જોઈ જૂનાગઢના અમીન ખાનના પુત્ર દૌલત ખાને ભયભીત થઈ વિચાર્યું કે જો એકવાર આ સેના શહેરમાં દાખલ થઈ જશે તો તેઓને પાછા કાઢી શકાશે નહીં. એટલે તેણે જૂનાગઢના દરવાજા બંધ કરી દીધા અને જેસા વજીરને પત્ર લખ્યો કે મારે અકબર સાથે સમાધાન કરી લેવું છે, માટે આપ પાછા જામનગર પધારો, અને આમ પણ અંદર ગઢમાં જગ્યા પણ નથી. જેસા વજીર, ભાણજી દલ અને ભારાજીને પત્ર વાંચી ઘણું જ ખરાબ લાગ્યું. તેઓએ વિચાર્યું કે જો અહીંથી પાછા વળીશું તો આપણી લાજ જશે, માટે તેઓએ બાદશાહી લશ્કરથી 4 કોસના અંતરે છાવણી નાખી. બાદશાહી ફૌજમાં જામ સાહેબના લશ્કરની મદદ જૂનાગઢને મળ્યાની ખબર થતાં સરદાર મિર્ઝા ખાને પોતાના અમીર ઉમરાઓને તેડાવીને કહ્યું કે જામનું લશ્કર અહીંથી 4 કોસ દૂર મેદાનમાં છે, જેને આપણે મધરાત્રિએ કતલ કર્યા પછી જ જૂનાગઢ સર કરીશું. તેમાંનો એક ઉમરાવ નશામાં ફરતા ફરતા ભઠિયારાને ત્યાં ભોજન લેવા ગયો અને ત્યાં બધી જ વાત કરી. ભઠિયારાની પત્ની જામનગરની હોવાથી રસોડું બંધ થયા પછી તેના પતિ સાથે જામનગરની ફૌજને મળવા ગઈ અને સઘળી હકીકત જણાવી. બાદશાહી લશ્કર સામે જીતવું હોય તો પહેલાં તોપો નકામી કરવી પડે, માટે જામનગરની સેનાએ વ્યૂહરચના બનાવી. અંધારામાં જે દિશામાં કોઈ ન હતું એ દિશામાં ઝાડ સાથે સળગતી મશાલો બાંધી દીધી. સળગતી મશાલોના અજવાળા જોઈ બાદશાહના સેનાપતિએ તોપો ચલાવવાનો હુકમ કર્યો. તોપો ફૂટવા લાગી એટલે ધુમાડાના ગોટે ગોટા નીકળવા લાગ્યા, જેનો લાભ લઈને ભાણજી દલ અને તેમના સાથીઓએ તોપોના કાનમાં ખીલા જડી એક પછી એક તોપો નકામી કરવા લાગ્યા અને બાદશાહી ધજાને પાડી નાખી. તે જોઈને જેસા વજીરે એકદમ હુમલો કર્યો અને બાદશાહી સૈન્યના હજારો માણસોને મોતને ઘાટ ઉતારી દીધા. અકબરની સેના પરાજિત થઈ ભાગવા લાગી. જેસા વજીરે છાવણી સર કરી 52 હાથીઓ, 3530 ઘોડાઓ, 70 પાલખીઓ, તોપો, તંબુઓ તેમજ સઘળી જાતના હથિયારો કબજે કર્યા. આમ વિક્રમ સંવત 1630માં જૂનાગઢ યુદ્ધમાં અકબરની સેનાને સમગ્ર ભારતમાં સૌ પ્રથમવાર કોઈ હિન્દુ રાજાએ કરારી હાર આપી હતી, જેના લીધે તે પછીથી નવાનગરના રાજવી જામશ્રી સતાજીને લોકો પશ્ચિમ ભારતના બાદશાહ તરીકે ઓળખવા લાગ્યા. હારનો સંદેશો મળતા જ અકબર ભારે ગુસ્સે થયો અને દરબારમાં બીડું ફેરવ્યું, જે ખુરમ નામના સરદારે ઝીલ્યું અને તુરંત જ હજારોની ફૌજ લઈ જામનગર ઉપર ચડાઈ કરી. બાદશાહી લશ્કર જામનગર ઉપર ચડી આવે છે તેવા ખબર જામ સાહેબને થતાં 50,000ના સૈન્ય સાથે તમાચણ ગામના પાદર જઈ ઊંડ નદીના કાંઠે પડાવ નાખ્યો. અકબરની ફૌજે ગોલીટા નામના ગામે પડાવ નાખ્યો. જાસૂસો દ્વારા ખુરમને જાણ થઈ કે જામ સાહેબના લશ્કરમાં તોપોનું, હાથી ઘોડા અને સૈનિકોનું જોર ઘણું છે, તેથી
સમાધાન માટે ખુરમે જામ સાહેબને પત્ર લખ્યો. પત્ર વાંચી જામ સાહેબે જવાબ લખ્યો કે તમે 2 કોસ પાછા હટશો તો જ અમે પાછા હટીશું. જવાબ મળતા ખુરમે સૂર્ય ઉગતા જ પડધરીની દિશાએ કૂચ કરી અને જામ સાહેબ પણ પોતાના લશ્કર સાથે નવાનગર જવા રવાના થયા. ત્યારે પાટવી કુંવર અજાજી અને યુવરાજ જસાજીએ મિજબાની કરવાની ઈચ્છા છે તેવી અરજ કરી, જેનો સ્વીકાર કરતા જામશ્રીએ જેસા વજીર, ભાણજી દલ, ભારાજી, મહેરામણજી અને તોગાજી સોડા વગેરેને 20,000 માણસો સાથે ત્યાં રહેવા હુકમ કર્યો અને પોતે 30,000 માણસો સાથે નવાનગર જવા રવાના થયા. ખુરમના જાસૂસો દ્વારા ખુરમને જાણ થઈ કે જામ સાહેબ નગર ગયા છે અને માત્ર 20,000ના સૈન્ય સાથે કુંવરો તમાચણ ગામને પાદરે ઉજાણી કરી રહ્યા છે. એટલે ખુરમે તરત જ તમાચણ ગામ તરફ કૂચ કરી. આકાશમાં ધૂળની ડમરીઓ ઉડતી જોઈ જેસા વજીરે કહ્યું કે આ તુર્કીઓએ દગો કર્યો લાગે છે. ખબરીઓ દ્વારા તપાસ કરતા જણાયું કે ખુરમની ફોજ તો આપણા તરફ ચડી આવે છે. ખબર જાણીને જેસા વજીરે બંને કુંવરોને નવાનગર પધારવા કહ્યું અને પોતે અન્ય સરદારો સાથે મળીને યુદ્ધ કરશે તેમ જણાવ્યું. ત્યારે કુંવર અજાજીએ કહ્યું કે યુદ્ધ છોડી પીઠ બતાવે તેને રાજપૂતનો અંશ જાણવો નહીં. તેમ કહી બાદશાહી લશ્કરના 70,000 સૈન્ય સામે જામ સાહેબના 20,000 સૈનિકો તૂટી પડ્યા અને ખૂંખાર યુદ્ધ થયું. કેટલાય માણસો મેદાનમાં પડ્યા તો કેટલાય ઘાયલ થઈ ભાગવા લાગ્યા. લોહીની ધારાઓ છૂટવા લાગી ને સર્વ રણક્ષેત્ર લોહીથી લાલચોળ થઈ ગયું. ખુરમ અને તેની ફોજ મરણના ભયથી ભાગવા લાગી. જામશ્રીના યોદ્ધાઓ વિશામણ નામના ગામ સુધી ફોજને મારતા મારતા પાછળ ગયા અને ત્યાંથી જીતના નગારા વગાડતા વગાડતા પાછા રણભૂમિમાં આવ્યા. બાદશાહી ખજાનો, 32 હાથીઓ, ઘોડાઓ, પાલખીઓ અને તોપો વગેરે સામાન કબજે કરી સૌ નવાનગર પધાર્યા. આમ બંને યુદ્ધમાં અકબરના સૈન્યને ખૂબ જ ખરાબ રીતે હાર આપી હતી. તમાચણ યુદ્ધના સમાચાર મળ્યા બાદ દિલ્હીના બાદશાહ અકબરે પોતાના દુધમલ ભાઈ મિર્ઝા અજીજ કોકાને ગુજરાતના સુબાપદે નિમીને અમદાવાદ મોકલ્યું. તે સમયે મુઝફ્ફર શાહ જામશ્રી સતાજીના આશ્રય આવ્યો. શરણે આવેલ શરણાગતનું રક્ષણ કરવું તે ક્ષત્રિય ધર્મ છે તેમ જાણી જામશ્રી સતાજીએ મુઝફ્ફરને શરણ આપી અને બરડા ડુંગરમાં રહેવાની ગોઠવણ કરી આપી. મુઝફ્ફર શાહ જામનગર છે તેવા ખબર મળતા વિક્રમ સંવત 1648માં અમદાવાદના સુબા મિર્ઝા અજીજ કોકાએ જામનગર તરફ કૂચ કરી વિરમગામ આગળ મુકામ નાખ્યો. તેણે જામશ્રી સતાજી ઉપર પત્ર લખી મુઝફ્ફર શાહને પોતાને સોંપી દેવા અથવા રાજ્યમાંથી કાઢી મૂકવા જણાવ્યું. પરંતુ શરણાગતને સંકટ સમયે કાઢી મૂકવો તે ક્ષત્રિય ધર્મ વિરુદ્ધ જણાતા જામ સાહેબે તેઓની માગણીઓનો અસ્વીકાર કર્યો, જેથી બાદશાહી લશ્કરે નવાનગર તરફ કૂચ કરી. ત્યારે જામશ્રીએ પોતાના લશ્કરને બાદશાહી લશ્કર સામે મોકલ્યું. બીજી બાજુ બાદશાહી લશ્કરને પહોંચતી અન્ય સામગ્રી પણ બંધ કરાવી દીધી. અવારનવાર છાવણીઓ પર હુમલો કરી બાદશાહી લશ્કરને દુઃખ દેવા લાગ્યા. તે સમયે ચોમાસાની ઋતુ હોવાથી વરસાદના લીધે કાદવ કીચડવાળી જમીનના કારણે બાદશાહી લશ્કરને જામ સાહેબના લશ્કર સામે બરાબર વ્યૂહરચનાથી યુદ્ધ કરવાની તક ન મળી. ધ્રોલના પાદરમાં ભૂચરમોરી નામના મેદાનમાં બંને લશ્કરો એકબીજાની સામ સામે આવી ગયા અને એકબીજા પર છૂટાછવાયા હુમલા કરવા લાગ્યા, જેમાં દરેક લડાઈમાં જામશ્રી સતાજીની જીત થઈ હતી. જામનગર સેનાના શૌર્યથી અકબરની સેના હારે તેવી પરિસ્થિતિ આવી ગઈ અને ભાગવું પડે તેમ થઈ ગયું. ત્યારે હળવદના રાજા રાયસિંહ દ્વારા સમાધાનનું કહેણ મોકલી જામ સતાજીને 2 લાખ રૂપિયા આપી અને દંડ ભરી પાછું જવા સુધીનું નક્કી થઈ ગયું. તે દરમિયાન જૂનાગઢ નવાબ દૌલત ખાન અને કાઠી લોમો ખુમાણ કે જેઓ જામશ્રીની મદદે આવ્યા હતા, તેમને થયું કે જામ સતાજી જીતશે તો ભવિષ્યમાં આપણા રાજ્યો સંકટમાં રહેશે. એટલે તેમણે મિર્ઝા અજીજ કોકાને સમાચાર મોકલ્યા
કે અમે દગો દઈને તમારા લશ્કરમાં જોડાઈ જશું, પણ તમે સમાધાન ન કરતા. બીજે દિવસે કાઠીલોમો ખુમાણ અને જૂનાગઢ નવાબ દૌલત ખાન 24,000ના સૈન્ય સાથે જામશ્રીને દગો કરી શાહી લશ્કરમાં જોડાઈ ગયા. દગો થયાની જાણ જામશ્રી સતાજીને થતાં કુટુંબની વ્યવસ્થા કરવા તેમજ મુઝફ્ફર શાહની વ્યવસ્થા કરવા માટે નવાનગર પધાર્યા. તે સમયે યુવરાજ અજાજીના લગ્ન થતા હોવાથી તેઓ નવાનગરમાં જ હતા. જામ સાહેબના પધાર્યાની ખબર તથા યુદ્ધની હકીકત સાંભળતા જ જામ સાહેબની રજા લઈ પોતાના 500 જાનૈયા વીર રાજપૂતો તથા નાગજી વજીરને સાથે લઈ કેસરિયા કર્યા. આમ ભૂચર મોરીનું યુદ્ધ શ્રાવણ વદ સાતમના દિવસે ખુખાર લડાઈના અંતે પૂર્ણ થયું. પ્રતિકાત્મક રીતે અકબરની જીત થઈ હતી, પણ તેના 40 સરદારો યુદ્ધમાં મૃત્યુ પામ્યા હતા. છતાં મુઝફ્ફર શાહ હાથમાં ન આવ્યો. ભૂચરમોરીના યુદ્ધ પછી સમાચાર મળ્યા કે મુઝફ્ફર શાહ ગીરના જંગલોમાં છે. એટલે અકબરે જામ સતાજી સાથે સમાધાન કરી લશ્કરને લાંબો સમય રાખવા તેમજ અનાજની વ્યવસ્થા કરી આપવાના શરતે નવાનગરની ગાદી પાછી આપવા કહ્યું. જામ સતાજીને તે યોગ્ય લાગ્યું અને માત્ર 8 જ મહિનાના ટૂંકા સમયમાં તેઓ ફરીથી નવાનગરની ગાદી પર આવી ગયા. સૌરાષ્ટ્રની સૌથી મોટી લડાઈ ભૂચરમોરીના મેદાનમાં લડાયેલી, કે જે કોઈ રાજ્ય કે માલ મિલકત માટે નહીં પરંતુ આશ્રય ધર્મ માટે લડાયેલી, જે ઇતિહાસમાં અમર છે. વિશ્વમાં આનો જોટો મળવો મુશ્કેલ છે. જય માતાજી.